વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન। હું ગૌરવ કુવાણા બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ભણી રહ્યા છે ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ। ગાલા અસાઇનમેન્ટની અંદર પ્રશ્નપત્ર 2 ભણી રહ્યા છે, જેમાં વિભાગ એ, બી અને સી વ્યવસ્થિત આન્સર સહિત ડિટેલમાં પૂરો કરેલો છે। અને આજે વિભાગ ડી જોવાનો છે, જે આ એક જ લેક્ચરની અંદર પૂરો કરવાનો છે। એક જ લેક્ચરમાં ખેલ ખતમ, બરાબર। જે આપણું ચાલી રહ્યું છે એ જ પ્રમાણે તો આજે ભણવાનો છે પ્રમેય। પ્રમેય ઓલરેડી મેં જે છઠ્ઠું ચેપ્ટર યુટ્યુબમાં ભણાવેલું છે, એની અંદર ડિજિટલી પ્રમેય મૂકેલો છે વ્યવસ્થિત, તમે જોઈ શકશો લેપટોપ દ્વારા, બરાબર। એ જ રીતે એનો એક પ્રમેય છે, એટલે મેં લખીને જ મૂક્યો છે। ઓલરેડી તમે ભણ્યા છો, મને ખબર છે, પરંતુ કદાચ ના ભણ્યા હોય, બરાબર, તો મારે લખવો જરૂરી છે, કારણ કે આની અંદર પ્રશ્ન આવ્યો છે તો લખાવો જરૂરી છે। તો જોઈએ પ્રમેય। ઓલરેડી મેં લખીને જ મૂક્યો છે, બરાબર, મારે તમને સમજૂતી આપવાની છે। ચલો જોઈએ પ્રમેયની શરૂઆત કરીએ। પ્રમેય પૂછાય કઈ રીતે, બરાબર, પહેલા તો હું સમજાવું તો જે આમાં 47 નંબર કરીને આપ્યું છે, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, આવી રીતે પૂછાઈ શકે। અથવા પરીક્ષામાં પૂછાય કે થેલ્સનું પ્રમેય લખો, થેલ્સનું પ્રમેય લખો। થેલ્સનું પ્રતિપ પ્રમેય પૂછે તો 6.2 બીજો પ્રમેય થશે, બરાબર, પણ થેલ્સનું પ્રમેય લખો તો આ જ પ્રમેય થશે। અથવા એવું પૂછાય, આ જે સ્ટેટમેન્ટ બ્લુ કલરથી લખીને આપ્યું ને એ પૂછી નાખે તો આ જ પ્રમેય લખવાનો। અથવા એવું પૂછાય, ત્રિકોણ એબીસી ની બાજુને સમાંતર દોરેલી, આવું સ્ટેટમેન્ટ લખેલું હોય પરીક્ષાની અંદર તો પણ આ જ પ્રમેય લખવાનો થાય। એટલે કે 3 કે 4 રીતે પૂછી શકે। એક સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો, એક થેલ્સનો પ્રમેય લખો, એક બ્લુ કલર વાળું સ્ટેટમેન્ટ લખીને આપ્યું હોય, અને આ જે પક્ષ લખ્યું એ લખીને આપ્યું, એટલે કે 4 રીતે પ્રમેય પૂછી શકે છે, બરાબર। અને 4 રીતે પૂછાયેલા છે, જેમ તમે જૂના પેપર જોશો તો તમને આઈડિયા આવી જશે કે 4 રીતે પ્રમેય પૂછાયેલા છે। તો હવે આડીવળી વાત કરતા પહેલા સીધા પ્રમેય ભણવાનો સ્ટાર્ટ કરીએ। વિભાગ ડી 47 નંબર છે। આજે વિભાગ ડી આખો સંપૂર્ણ જોઈ લેવાનો થાય। સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, બરાબર, આવું આપેલું છે। ચાલો સ્ટેટમેન્ટ લખવાનું, પહેલા તો એનું વિધાન છે। શું લખ્યું છે? જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં, એટલે કે અલગ અલગ બિંદુઓમાં છેદે તો બાજુઓ પર કપાતા રેખાખંડના બાજુનું જે માપ છે એ સમપ્રમાણમાં વિભાજન કરે છે, એવું તમે કહી શકો, બરાબર। તો પહેલા વિધાન લખવું પડે। આ પ્રમેય કેટલા માર્કમાં પૂછાય? 4 માર્કમાં। વિધાન પક્ષ, સાધ્ય અને આકૃતિ, પક્ષ, સાધ્ય અને આકૃતિ 3 વસ્તુ દોરો એટલે 2 માર્ક મળે, બરાબર। પક્ષ, સાધ્ય અને આકૃતિ દોરો એના 2 માર્ક મળે, પછી જે સાબિતી છે એના 2 માર્ક અલગથી હોય, બરાબર। તો જોઈએ 1 બાય 1 પ્રમેય। હવે પક્ષ આપ્યું છે, પક્ષમાં શું લખ્યું? પક્ષમાં લખ્યું કે ત્રિકોણ એબીસી ની બાજુ, આ છે ત્રિકોણ એબીસી, આ એ, બી અને સી, એની બાજુ કઈ? બીસી, એની બાજુ બીસી, આ રહી બીસી ને સમાંતર, આને સમાંતર દોરેલી રેખા એ એબી ને, આ એબી ને ડી, આ એબી અને એસી, જો આ એબી અને આ એસી એને ડી અને ઈ માં છેદે છે, ખબર પડી? આકૃતિમાં જોતા જાઓ અને પક્ષમાં જોતા જાઓ એટલે ખબર પડે, બરાબર। અને જ્યારે તમે જાતે લખતા હોય તો આકૃતિ જે છે એને સાઈડમાં પહેલા દોરી દેવાની, અને એની પરથી લખવાનું પક્ષ, સાધ્ય, સાધ્ય એટલે કે જે સાબિત કરવું છે તે, એ લખવાનું પક્ષ અને સાધ્ય, અને પછી દોરવાની, રફમાં દોરી હોય ને પછી કાઢીને અહીંયા દોરવાની, એટલે સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિસર આ રીતે લખાણ થાય, બરાબર। ચલો ત્રિકોણ એબીસી ની બાજુ જે છે બીસી, કઈ? આ રહી બીજી બીસી નીચેની બાજુ, એને સમાંતર દોરેલી રેખા એટલે કઈ છે? ડી। એ ડી જે છે એ શું કરે છે તો કે બાકીની બે બાજુઓ, ત્રિકોણની બાકીની બે બાજુ એટલે કે આ એબી અને આ એસી, એને એબી અને એસી ને ક્યાં છેદે છે તો કે ડી અને ઈ માં છેદે છે, તો કે આ ડી અને ઈ એમાં છેદે છે। આઈ હોપ કે તમને આ વિધાન, એનું પક્ષ જે છે એમાં ખબર પડી છે, બરાબર। હવે લખવાનું સાધ્ય। સાધ્ય એટલે કે તમારે આ જે બધું કીધું એની અંદરથી સાબિત શું કરવું છે એને કહેવાય સાધ્ય। સાબિત એવું કરવું છે કે એડી ના છેદમાં એબી અને એઈ ના છેદમાં એસી થવું જોઈએ, એડી ના છેદમાં એ ડીબી અને એઈ ના છેદમાં ઈસી, એટલે કે સમપ્રમાણમાં વિભાજન કરે છે એવું થવું જોઈએ, તો એ મારે સાબિતી લખવી છે, બરાબર। તો પક્ષ લખ્યું, સાધ્ય લખ્યું, પછી આકૃતિ દોરવાની, કમ્પ્લીટ। પછી લખવાની સાબિતી, બરાબર। હવે જો મેં વ્યવસ્થિત આમ લખ્યું તો વ્યવસ્થિત જ છે, પણ આમ સલિંગ નથી લખ્યું, કારણ કે પછી મારે જગ્યા નથી, એટલે મારે આ બાદ લખવું પડે એટલા માટે। ચાલો લખ્યું છે સાબિતીમાં કે આપેલ આકૃતિ મુજબ, આ આકૃતિ દેખાય એ મુજબ શું તો કે બીઈ અને સીડી, જો હવે જે આની અંદર મેં બ્લુ કલરથી દોર્યું એની અંદર ગ્રીન કલરથી ડોટ લાઇનથી બતાવ્યું, એટલે અલગથી દોરવાનું। શું કહેવા માંગે છે? આપેલ આકૃતિ મુજબ, જે અહીંયા પક્ષ અને વિધાન લખ્યું એની અંદર કે એન, પછી આ એમ, આનો ક્યાંય ઉલ્લેખ થયો નથી, બરાબર, એ આપણે અલગથી દોર્યું સાબિત કરવા માટે, એટલે સાબિતીમાં લખ્યું। શું લખ્યું છે કે આપેલ આકૃતિ મુજબ બીઈ અને સીડી ને જોડો। આ આકૃતિ છે એની અંદર બીઈ ક્યાં દેખાય
તો કે આ બી અને ઈ એટલે કે મેં તૂટક રેખા વડે દોર્યું અને સી અને ડી એ તૂટક રેખા વડે દોર્યું એને મેં જોડો એવું લખ્યું જોડો એટલે જોડી દીધું બરાબર. પછી શું છે પછી ડીએમ લંબ એસી. હવે ડીએમ ક્યાં દેખાય એની અંદર આ ડી અને એમ આ એસી પર આ એસી એની પર લંબ લંબ એટલે કે શું છે લંબ કાટખૂણો બનાવે છે બરાબર. આ ડીએમ લંબ એસી આ દેખાય ડીએમ લંબ એસી એટલે કે જો આ એસી બાજુ છે આ એ સી એની પર આ ડીએમ છે જો આ પ્રમાણે દેખાય એટલે કે આ કાટખૂણો બનાવે છે. આમ આમ ઊભો કરી નાખો તો આ રીતે થાય બરાબર કાટખૂણો બનાવે છે. ચલો પછી એ જ પ્રમાણે ઈ એન લંબ એબી આ ઈ એન એબી ઉપર ઊભું છે એટલે કે આ રીતે છે આ એબી એની પર આ ઈ એન કાટખૂણો બનાવે છે. આવું કંઈક કહેવા માંગે છે. ચલો નાનું નાનું છે એટલે રસ કરતા રહીએ અને તમને અલગથી સમજાવતો રહો એટલે વધારે ખ્યાલ આવે. ચલો આટલી ખબર પડી. હવે શું કીધું ત્રિકોણ. હવે જો આટલી ખબર પડી ને કે ડીએમ લંબ એબી ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી એટલે કે બંને ઉપર કાટખૂણા બનાવે છે. હવે તમારે સાબિત શું કરવું છે તો કે ત્રિકોણ એડી. હવે ત્રિકોણ જે કાટકોણ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય 1/2 પાયો ગુણ્યા વેધ. કાટકોણ ત્રિકોણ છે તો એનું મારે ક્ષેત્રફળ શોધવું છે તો એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. તો સાહેબ પહેલી વાત તો આની અંદર ક્યાંય કાટકોણ ત્રિકોણ તો દેખાતો નથી ખરો પણ આ જે કાટખૂણો બનાવે છે ને એટલે કે આ ત્રિકોણની વાત કરવાની. કયા ત્રિકોણની જો એડીઈ. હવે એડીઈ ક્યાં દેખાય તો અલગથી તમને સાઈડમાં દોરીને બતાવું એટલે ખ્યાલ આવે. આટલો ત્રિકોણ છે એડીઈ આ એ ડી ઈ આટલો ભાગ દેખાય આ એડીઈ આ ત્રિકોણની વાત. હવે આની અંદર પાછી તૂટક રેખાથી આ દોરેલું છે ડીએમ અને આ છે ઈએન એટલે કે આની અંદર બે કાટખૂણા છે. કેટલા કાટખૂણા છે 2 કાટખૂણા આપેલા છે આ ત્રિકોણની અંદર. 2 કાટખૂણા આપેલા તો આની અંદર શું કરશો ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ. હવે કોઈ પણ એક ને હું લઈ લઉં પાયો અને એકને લઈ લઉં વેધ. જેમ કે આ એડી બાજુ છે એડી બાજુ તો આ આમ જોવા જાવ તો આ પાયો એડી થાય. હવે આ પાયો એડી છે તેની પર ઊભું શું છે આ ઈ એન ઊભો છે ઈ એન ઊભો છે આ ડીએમ છે બરાબર. તો એની પર ઊભું હોય એને શું કહેવાય આ ઈ એન આ ઈ એન આ જે છે એને ઊભો કરી નાખો એટલે આવું કંઈક થાય તો શું કહેવાય 1/2 પાયો એટલે શું એડી. અહીંયા જોતા રહેજો મેઇન આકૃતિમાં એડી આ પાયો થયો અને એની પર ઊભું છે એને વેધ કહેવાય ઈએન. આને સમીકરણ નંબર 1 કીધું. આઈ હોપ કે તમને ખબર પડી છે કમ્પ્લીટ. ચલો આગળ. હવે ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પણ પાયો એટલે શું થયો આ એડી પાયો થયો એની પર ઊભું શું છે ઈએન લંબ છે ઈએન લંબ છે એને કહેવાય વેધ. સમીકરણ નંબર 1 કીધું. હવે એના એ જ ત્રિકોણની અંદર બીજો પણ મને પાયો અને વેધ દેખાય. એના એ જ ત્રિકોણની અંદર પાયો અને વેધ બીજો પણ મને દેખાય છે. કયો દેખાય એ જુઓ. ત્રિકોણ એનો એ જ આ એ બી અને સી. આનો વાત પૂરી થઈ ગઈ તો આ બી સોરી એડી હતો અહીંયા એડી ઈ ડી એમ લંબ હતો. કયો લંબ હતો ડી એમ. તો આ કાટખૂણો દેખાય તો આનો પાયો કયો થશે ઈ પાયો થાય ઈ તો 1/2 ઈ પાયો. આ જો સૂત્ર પછી વારંવાર નહીં લખવાનું. પાયો એટલે 1/2 એટલે સોરી પાયો એટલે એ આર હવે એ એની પર ઊભું શું છે ડીએમ. આ ડીએમ ઊભો દેખાય આમ કરી નાખો એટલે આ રીતે થઈ જશે એ ઈ ડી એમ. એટલે આ શું થઈ ગયું ડીએમ 1/2 પાયો એટલે એ વેધ એટલે ડીએમ. સમીકરણ નંબર 2. બોલો ડન. ખબર પડી સમીકરણ 1 અને 2 માં. હવે કદાચ તમને આ વ્યવસ્થિત મોઢે કરી દીધો બરાબર. મોઢે થઈ ગયા પછી કોઈકને જરૂરી નથી કે મેં જે પ્રમાણે આ સમીકરણ 1 આવ્યું હવે તમારે કદાચ આ અહીંયા પણ આવે ને આ અહીંયા પણ આવે થઈ શકે ને. કારણ કે એક જ ત્રિકોણ છે એક જ ત્રિકોણની અંદરથી 2 કાટખૂણા મળે છે. કાટકોણ ત્રિકોણ 2 મળે છે બરાબર. એ ડી પેલો વેધ લેશો પાયો અને વેધ અલગ થશે. આ બાજુનો પાયો અને વેધ અલગ થશે બરાબર. ડીએમ અને ઈએન વાળો. હવે કદાચ કોઈએ ડીએમ પહેલા લઈ લીધો હોય આની અંદર આપણે પહેલા કયો લીધો છે ઈએન વાળો અને ડીએમ વાળું પછી આવ્યું તો કદાચ તમે જાતે ગણતરી કરતા હોય બરાબર તો કમ્પ્લીટ વ્યવસ્થિત પ્રમાણે મોઢે થઈ ગયો તો બીજો છે પહેલા આવી જાય પહેલા બીજું આવી જાય તો સમીકરણ 1 2 અને 3 ખાલી ચેન્જીસ આ થશે. જેમ કે અહીંયા આગળ આવે સમીકરણ 2 અને 4 નો ગુણોત્તર લેતા 1 અને 3 નો ગુણોત્તર લેતા એ ખાલી ગુણોત્તર ચેન્જ થશે બરાબર. કેવી રીતે થાય હું પછી હું સમજાવું. એટલે આઈ હોપ કે તમને આ સમીકરણ 1 અને 2 માં ખબર પડતી હોવી જોઈએ. અહીંયા સુધી ખબર પડી હશે કમ્પ્લીટ. જોઈએ હવે આગળ.
ચાલો આટલું ક્લિયર. આ બાજુ તે જ પ્રમાણે હવે થોડું આને કરી નાખું ઇરેજ. અલગ દોરવું પડશે ને પાછું. ચાલો લખ્યું છે તે જ પ્રમાણે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ. હવે BDE આકૃતિમાં મને દેખાય ક્યાં? તો કે આ છે B, D અને E. તો આ પ્રમાણે કંઈક છે. જો હું અહીંયા દોરું સાઈડમાં, આ B, D અને E. કમ્પ્લીટ. BDE નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, સૂત્ર એનું એ જ. પરંતુ આની અંદર અહીંયા તો ક્યાંય કાટખૂણો બતાવતા નથી. આટલાની જ વાત કરીને આપણે તો આની અંદર તો ક્યાંય કાટખૂણો બતાવતા નથી. આ તો કાટકોણ ત્રિકોણ માટે જ છે. સાચી વાત ને? કાટકોણ ત્રિકોણ માટે જ છે. પરંતુ આ જે લાઈન છે આને થોડીક આગળ હું લંબાવું, આમ આગળ લંબાવું તો આ EN સાથે જોઈન્ટ થઈ જશે. તો આ કાટકોણ ત્રિકોણ મળી ગયો. ખબર પડી? EN સાથે જોઈન્ટ થઈ જશે. થોડું આમ આગળ લંબાવો તો શું થશે? 1/2 ત્રિકોણ કયો હતો? DBE. તો પાયો કયો થશે? આ DB. DB અને વેધ, આને વેધ ના કહેવાય. થોડા આગળ જાઓ પછી જે કાટખૂણો મળે ને એને વેધ કહેવાય. તો વેધ E તો હતો, આગળ ગયા એટલે શું આવ્યું? EN મળ્યો. એટલે કે 1/2 પાયો એટલે કે DB ગુણ્યા EN. 1/2 DB ગુણ્યા EN. આને સમીકરણ નંબર 3 કહેવાય. ખબર પડી થોડી ઘણી? બરાબર. રિપીટ કરીને જોશો એટલે વધારે ખબર પડશે. સેમ આ બાજુનો બીજો ત્રિકોણ બનશે. ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ. બરાબર. એ જોઈએ DCE નું ક્ષેત્રફળ ક્યાં છે? DCE. તો કંઈક આ પ્રમાણે છે. બરાબર. આ છે D, C અને E. એનું ક્ષેત્રફળ લેવું હોય તો આ પણ કાટકોણ ત્રિકોણ મને દેખાતો નથી. તો કાટકોણ બનાવવા માટે આ E બાજુ છે આને હું થોડી આ બાજુ લંબાવું એટલે DM વેધ મને મળે. આ રીતે થોડી આગળ લંબાવું એટલે DM. બરાબર. તો પાયો તો કયો થશે? EC. બરાબર. પાયો કયો થયો? EC. તો 1/2 EC અને વેધ લંબ કયો થયો એની પર? DM. પાયો ગુણ્યા વેધ એટલે વેધ થશે DM. આને સમીકરણ નંબર 4 આપીએ. બોલો ખબર પડી કે ના પડી? હવે જેમ અહીંયા મેં કીધું ને કે આડું ઓળું થઈ શકે એક જ ત્રિકોણની અંદર. ADE એની અંદર આ બાજુ પણ લંબ હતો, આ બાજુ પણ લંબ હતો. એટલે કદાચ મેં અહીંયા EN વાળું પહેલા લખ્યું, તમે કદાચ DM વાળું લખી શકતા, EN વાળું પછી લખી શકતા. સમીકરણ 1, 2 તો એ જ રીતે આવવાના. બરાબર. ખાલી આ ઉપર નીચે થઈ જતું. પરંતુ અહીંયા પણ એવું ચેન્જીસ થઈ શકે. મેં પહેલા આ બાજુનો ત્રિકોણ લીધો આ BDE વાળો. હવે કદાચ તમે આ EC EDC વાળો પહેલા લઈ લેશો. આ DEC વાળો અહીંયા આવી જશે અને આ અહીંયા આવી જશે. તો કંઈ ગણતરીમાં ભૂલ નથી. ભૂલ પડશે એ અહીંયા પડશે. બરાબર. આ 4 સમીકરણ તો આવી જશે. 4 ત્રિકોણ મળે. ત્રિકોણ કાટકોણ ત્રિકોણ તરીકે 4 વસ્તુ મળશે. બરાબર. એક ઉપરના ત્રિકોણની અંદર 2, નીચેનાની અંદર 2. બરાબર. તો કયા કયા ઉપરમાં? ADC નું ક્ષેત્રફળ, ADC નું ક્ષેત્રફળ, એક પાયો અને AD અને EN વાળો અને EE અને DM વાળો. એ જ પ્રમાણે BDE નું ક્ષેત્રફળમાં DB અને EN, EC નું ક્ષેત્રફળમાં DEC નું ક્ષેત્રફળમાં EC અને DM વાળું. આ 4 તો તમને વ્યવસ્થિત મળી જશે. પરંતુ આ ગુણોત્તર વાળું જે છે આને ગોખ્યું હશે તો પછી મેળ પડશે નહીં. ગોખ્યું એટલે શું? સમીકરણ 1 અને 3 નો ગુણોત્તર લેતા. તો અહીંયા લખ્યું છે, જો અહીંયા 4 સુધી ક્લિયર ને બધાનું? બરાબર. ચાલો તો અહીંયા લખ્યું છે અહીંયા લખ્યું સમીકરણ 1 અને 3 નો ગુણોત્તર લેતા. તો 1 અને 3 નો ગુણોત્તર આવ્યો કેવી રીતે? 1 અને 3 નો ગુણોત્તર તો મેં જોયું કે EN અને EN ઉપર 1 અને 3 માં સરખા થતા હશે. તો અહીંયા 1 ની અંદર શું છે? EN અને 3 ની અંદર પણ EN આપ્યો છે. હવે તમારે જરૂર નથી કે 1 અને 3 માં EN જ સરખો થતો હશે. તો તમારે જોવાનું કે પહેલા અને બીજામાં સરખું થાય છે, પહેલા ચોથામાં સરખું થાય છે કે પહેલા અને ત્રીજામાં સરખું થાય છે. ખબર પડી? પાયો ગુણ્યા વેધ, જે વેધ આવે છે. બરાબર. આ EN વેધ હતો, આ EN વેધ હતો. તો મારે બંનેમાં વેધ કયો સમાન છે? આ 1 અને 3 માં EN સમાન છે અને 2 અને 4 માં DM વેધ સમાન છે. હવે તમારે EN વેધ સમાન શેમાં છે? જો મોઢે લખો, તમે જાતે તૈયાર કરીને લખો તો EN વેધ સમાન આવે છે કેમાં? એ જોવાનું. બરાબર. અને પછી તમારે એ લખવાનું કે સમીકરણ 1 અને 3 નો ગુણોત્તર લેતા. હવે મારે EN 1 અને 3 માં આવે છે તો હું 1 અને 3 લખીશ. બરાબર. તો લખવાનું કે સમીકરણ 1 અને 3 નો ગુણોત્તર લેતા. સમીકરણ 1 શું છે? ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ 1/2 AD અને EN, 1/2 AD અને EN છેદમાં ગુણોત્તર એટલે કે છેદમાં લખવાનું. ત્રીજું સમીકરણ, ત્રીજું એટલે કયું? હા, ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ, BDE નું ક્ષેત્રફળ 1/2 DB અને EN. હવે જે અલગ દેખાય એને ઉડાડી દઈએ.
એટલે સમાન છે એને, બરાબર. આ 1/2 કેન્સલ, en કેન્સલ, તો વધ્યું શું? AD/DB, AD/DB સમીકરણ નંબર 5. તે જ પ્રમાણે હવે બીજા કયા ભેદ સમાન રહેશે? આ dm વાળો અને આ dm, એટલે કયો? 2 અને 4. તે જ પ્રમાણે સમીકરણ 2 અને 4 નો ગુણોત્તર લેતા. સમીકરણ 2 એટલે શું? ADC નું ક્ષેત્રફળ, ADE નું ક્ષેત્રફળ છેદમાં ચોથું એટલે DEC નું ક્ષેત્રફળ, DEC નું ક્ષેત્રફળ. ADE નું ક્ષેત્રફળ કયું? 1/2 AE ગુણ્યા dm, 1/2 AE ગુણ્યા dm છેદમાં DEC નું ક્ષેત્રફળ, 1/2 EC અને dm, સમાન છે, ઉડાડી દો. 1/2 કેન્સલ, વેધ કેન્સલ, dm E ના છેદમાં EC. સમીકરણ નંબર કયું આવ્યું? 5. અરે સોરી 6. હવે સમીકરણ 5 અને 6 ને સરખાવીએ. સમીકરણ 5 અને 6 ને સરખાવતા ટોટલ સમીકરણ તો 6 જ મળશે. હવે તમે સ્કૂલમાં ભણ્યા હોય, યુટ્યુબમાં બીજી જગ્યાએ ભણ્યા હોય તો ગણતરી અહીંયા સુધી શેમાં જ આવશે? સમીકરણ કદાચ નહીં આવે, આની કરતાં ઓછા થતા હશે, વધારે થતા હોય, બરાબર. એ સમીકરણથી મતલબ નથી. એટલે લખવાનું કે સમીકરણ 5 અને 6 ને સરખાવતા. 5 એટલે શું? AD/DB, 6 એટલે શું? AE/EC. તો આ જે સાબિત કરવાનું હતું સાધ્ય, એ મને સાબિત થઈ જાય છે, બરાબર. પ્રમેય યાદ શું રાખવાનું મેં કીધું? પ્રમેય મોઢે લખો ત્યારે વેધ તરીકે en અને en બીજો શેમાં મળે છે? મારે 1 ને 3 માં મળે. તમે મોઢે લખવાની જરૂર નથી, 1 માં 3 માં જ મળે. ખબર પડી ને હવે, બરાબર. તો એ રીતે યાદ રાખવાનું. dm અને dm શેમાં સમાન મળે છે? એનો ગુણોત્તર લેવાનો. પછી 2 અને 4 નો થતો હોય, 1 અને 2 નો થતો હોય, જરૂરી નથી, બરાબર. એ પ્રમાણે તમારે યાદ રાખવાનું. આઈ હોપ કે તમને પ્રમેયમાં ખબર પડી હશે. તો 47 નંબરનો પ્રમેય હતો, મેં ઓલરેડી લખીને જ મૂક્યો હતો, સમજૂતી આપવાની હતી એટલા માટે, બરાબર. આઈ હોપ કે તમને વ્યવસ્થિત ખબર પડી હશે. તો હવે જોઈએ 47, હવે જોઈએ 48 નંબર. ચલો, દાખલા નંબર 48ની રકમ આપી છે એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. તો શોધવાનું શું કીધું? મિનારાની ઊંચાઈ શોધો. શું શોધવાનું? મિનારાની ઊંચાઈ. ચલો, મિનારાની ઊંચાઈ શોધવી છે. હવે જો નાનકડી આકૃતિ દોરી એટલે ખબર પડે. આમ જોવા જાવ તો તમને આ દાખલો લાગે ચેપ્ટર નંબર 9 જેવો, બરાબર. ત્રિકોણમિતિના ઉપયોગો, પણ એનો છે નહીં. ચેપ્ટર નંબર 6 નો દાખલો છે, બરાબર. આમ જોવા જાવ તો લાગે એવું. જો ગણતરી કરી એટલે ખબર પડે. રકમ તમને શું આપી? એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસ છે, બરાબર. આકૃતિ દોરું છું. પડતો પડછાયો, ચાલો અહીંયા હું એક દોરું. 6 મીટર ઊંચો, જમીનથી લંબ છે, એટલે કે લંબનો મતલબ કાટખૂણો. આપણે આગળ પ્રમેયમાં જોયું એ પ્રમાણે, બરાબર. કાટખૂણો બનાવે. શિરોલંબ એટલે કે લંબ છે, એની પર કાટખૂણો. વાંસનો જમીન પર, આ વાંસ છે, એનો જમીન પર પડતો પડછાયો. હવે 6 મીટર છે, એનો જમીન પર પડતો પડછાયો, એટલે કે અહીંયા ધારો કે સૂરજ હોય, જો આ વિચારો, આ સૂરજ દોરવાનું નહીં તમારે. અહીંયા સૂરજ હોય તો આનો પડછાયો, આમ પ્રકાશ પડે એટલે પડછાયો આ બાદ પડશે, એટલે 4 મીટર પડછાયો છે. પડછાયો કેટલા મીટર છે? 4 મીટર. આ 6 મીટર તો 4 મીટર નાનું હોય પાછું, આ 4 મીટર, બરાબર. એટલે કંઈક આટલો જ પડછાયો પડશે, એવું વિચારો. ખબર પડી? કમ્પ્લીટ. એવું કીધું. એ જ વખતે, એટલે સૂરજ એ જ જગ્યાએ છે, એ જ વખતે એક મિનારો છે 28 મીટર લાંબો, બરાબર. હવે આકૃતિ હું થોડી આમ શેમાં દોરું? 28 મીટર બહુ ઊંચું દોરતો નથી, સમજી જવાનું. 28 મીટર લાંબો, બરાબર. મિનારો. હવે મિનારા પર જમીન સાથે શિરોલંબ જ હોય, એટલે કાટખૂણો જ હોય. એનો મિનારાની, એક મિનિટ, મિનારાનો પડછાયો કીધો તમને, સોરી. મિનારાનો શું કીધો? પડછાયો. હવે જેમ આ પડછાયો હતો 4 મીટર, તો મિનારાનો પડછાયો પણ નીચે જ હોય, 28 મીટર, બરાબર. તો મિનારાની ઊંચાઈ કેટલી છે? આ ઊંચાઈને આપણે કહી દઈએ h બરાબર ક્વેશ્ચન માર્ક. આવું તમને કીધું છે. ખબર પડી? તો આમ જોવા જાવ કાટકોણ ત્રિકોણ બને કે ના બને? બરાબર. આ શું બને? કાટકોણ ત્રિકોણ, બરાબર. આમ જોવા જાવ તો કાટકોણ ત્રિકોણ તૈયાર થાય. તો આને હું કહું ABC ત્રિકોણ છે, આને કહું PQR ત્રિકોણ છે, બરાબર. હવે જો બાજુઓ, ખૂણાઓ, સમરૂપતા વિચારો. બાજુઓ, ખૂણાઓની સમરૂપતા વિચારીએ એટલે શું થાય? તો કંઈક આવું થાય. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં
AB અને PQ બંને બાજુઓ છે જ્યાં AB અને PQ શું છે બાજુઓ. ખૂણો B અને Q, B બરાબર Q થાય શું છે તો કે કાટખૂણો. BC અને QR તથા BC અને QR એ શું છે બાજુઓ. બરાબર. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR કઈ શરત અનુસાર બાજુ ખૂણો બાજુ દેખાય, બાજુ ખૂણો બાજુ એટલે કે બા ખૂ બા સમરૂપતા શરત અનુસાર શું કહી શકો AB બાજુ જે છે એના છેદમાં PQ બાજુ લખી શકો બરાબર. BC બાજુ જે છે એના છેદમાં QR બાજુ લખી શકો બરાબર. ચલો માટે AB એટલે કેટલા? AB એટલે 6 મીટર. PQ એટલે કે h તો શોધવાનો છે એ ઊંચાઈ. BC એટલે 4 મીટર અને QR એટલે 28 મીટર. બોલો કમ્પ્લીટ. સૂત્રનો કરતા બનાવીએ h ને, તો h ને કરતા બનાવીએ એટલે જો h ભાગાકારમાંથી આ બાદ જાય એટલે જો આ ઉપર 6 તો હતા, આ ભાગાકારમાંથી આ બાદ આવે એટલે 28 થાય. આ ઉપરથી આ બાદ નીચે આવે એટલે નીચે 4 થાય, આ પેલી બાદ જતા રહે એટલે ખાલી અહીંયા h આવે બરાબર. અડધા 2 7 ચોક 28 થાય ને, 7 ચોક 28 અને 6 સિત્તા 42. તો h બરાબર કેટલા મળે 42 મીટર. પાછળ લખવાનું મીટર, બધું મીટરમાં આપ્યું એટલા માટે. તો મિનારાની ઊંચાઈ કેટલી થાય 42 મીટર. તો આમ લખી શકાય કે આમ મિનારાની ઊંચાઈ 42 મીટર થાય બરાબર. દાખલો કંઈ એટલો અઘરો છે નહીં, એકદમ ઈઝી છે. જો આ બાખુબા ને ખુબાખુ ને કાકબા બરાબર, બા ખુ આ બધું ખબર હોય તો બરાબર. ચાલો આઈ હોપ કે ખબર પડી છે. જોઈએ હવે આની પછી 49 નંબર. ચલો વિભાગ ડીનો 49 નંબરનો ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ રિલેટેડ દાખલો આપેલો છે. રકમ આપી જોઈએ 30 ગુણની પરીક્ષામાં આર્યાએ મેળવેલા ગુણ કરતા જો 10 ગુણ એટલે કે 10 માર્ક વધારે મેળવ્યા હોય તો નવા ગુણના 9 ગણા એ તેને મેળવેલા ગુણના વર્ગ જેટલા થાય. શું કહેવા માંગો છો ખબર નહીં પડતી બરાબર. જો રકમ અધૂરી લખી છે, અધૂરી મતલબ કે રકમ પૂરી પણ એવું અંદર આગળ લખ્યું છે. તમે તમારા પ્રશ્નપત્ર હોય તો ચેક કરો. એવું કૌંસમાં લખ્યું છે કે પરીક્ષાના ગુણ જે છે એ ઋણ નથી એમ બરાબર, માઇનસમાં આવતા નથી કોઈને. અને ધારો કે આર્યાએ જે મેળવેલા ગુણ છે એને x લેવાના છે બરાબર. આ મેં કીધું હતું તમે મોબાઈલમાં કરી જોઈ શકો છો કેવી રીતે, પ્રશ્નપત્રનો ફોટો વાળી જ નહીં બરાબર. એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો. પેલું સ્કેનરથી કોડ કરો, કોડ છે એને સ્કેન કરો એટલે ચલો એ બધું ખ્યાલ હશે તમને. ચલો હવે કહેવા શું માગે છે, પહેલાં તો આ જે છે એને આપણે થોડું પછી 1 નંબર લખ્યું છે કે ઉપર આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો પહેલાં સમીકરણ લખવાનું અને 2 નંબરમાં કીધું છે કે આર્યાએ કેટલા ગુણ મેળવ્યા તે શોધો બરાબર. આર્યાએ ગુણ કેટલા મેળવ્યા છે એ શોધવાનું છે. તો આપણે લખીએ 30 ગુણની પરીક્ષા છે, આર્યાએ મેળવેલા ગુણ કેટલા છે તો આપણને ખબર નથી એટલે ધારી લેવાના બરાબર. લખવાનું અંદર ઓલરેડી રકમમાં આપેલું છે કે આર્યાએ x ગુણ મેળવ્યા છે એવું. તો લખવાનું કે ધારો કે આર્યાએ મેળવેલ ગુણ x છે. કેટલા ગુણ મેળવ્યા x. ચલો આ ખબર પડી. ચલો આર્યાએ મેળવેલા ગુણ કેટલા x છે. હવે શું કહે છે
મેળવેલા ગુણ કરતાં જો 10 વધારે મેળવવામાં આવે, જેટલા મેળવ્યા છે એની કરતાં કેટલા વધારે મેળવ્યા હોય 10, બરાબર. તો લખીએ કે મળેલ નવા ગુણ, મળેલ નવા ગુણ 10 વધારે, હવે x તો એને મેળવ્યા જ છે, હવે 10 વધારે મેળવ્યા હોય તો વત્તા 10, તો મળેલ નવા ગુણ કેટલા થાય? x વત્તા 10 થાય. બોલો આ ખબર પડી કે ના પડી? બરાબર. હજુ આગળ રકમ વાંચવાની. 10 વધારે મેળવ્યા હોય તો નવા ગુણના 9 ગણા એ તેને મેળવેલા ગુણના વર્ગ જેટલા થાય. તો હવે આના પરથી બનશે સમીકરણ, બરાબર. જે 1 નંબર તમને કીધું હતું એ લખવાનું. 1 નંબરનો પ્રશ્ન નથી લખતો, જવાબ લખીશ એટલે તમને ખ્યાલ આવે. 1 નંબરનો જવાબ શું લખવાનું? તો કે નવા ગુણના 9 ગણા એટલે મેળવેલા ગુણ કેટલા હતા? x, એટલે કે મેળવેલ ગુણના વર્ગ બરાબર થાય, વર્ગ જેટલા થાય, બરાબર. હવે આ જે છે આને બનાવવાનું છે સમીકરણ. 1 નંબરમાં તમને શું લખીને આપ્યું હતું? નંબર 1 માં એવું લખ્યું છે કે ઉપર આપેલી પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો, એટલે કે આ જે 1 નંબરનો જવાબ લખીએ છીએ આપણે. ચલો, તો માટે નવા ગુણના 9 ગણા. હવે નવા ગુણ એટલે કેટલા? આ રહ્યા જો નવા ગુણ એટલે આ, તો આ છે નવા ગુણ x વત્તા 10. તો નવા ગુણના 9 ગણા, તો x વત્તા 10 ના કેટલા ગણા? 9. આગળ ગુણ્યા 9 કરી દે એટલે 9 ગણા થઈ ગયા. એ કોના જેટલા થાય? તો કે મેળવેલા ગુણના વર્ગ બરાબર. તો બરાબર મેળવેલા ગુણ એટલે કેટલા? x, અને આના વર્ગ જેટલા થાય. x એના શું થાય? વર્ગ જેટલા થાય. હવે આમાંથી બનશે સમીકરણ. તો માટે આ 9 ની અંદર ગુણો એટલે કે 9x, આ બાજુ 9 10 90 બરાબર x નો વર્ગ. આ બધું પેલી બાજુ જાય તો આ બાજુ x નો વર્ગ તો હતો, આ 9x આ બાજુ આવે એટલે -9x, આ 90 પેલી બાજુ જાય એટલે -90, અને બરાબર ને એક બાજુ થઈ ગયો 0, એટલે પહેલાનો જવાબ તમને સમીકરણ 1 મળી ગયો, બરાબર. આ 1 નંબરમાં શું કીધું હતું? સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો સમીકરણ તમને મળી ગયું. બોલો ખબર પડી? કમ્પ્લીટ. જોઈ લેવું. હવે પાછું 2 નંબર કીધું છે. 2 નંબરમાં શું કીધું એ જોઈએ. આર્યાએ કેટલા ગુણ મેળવ્યા છે? એટલે કે જે આર્યાના મેળવેલા ગુણ x છે, એટલે x એટલે કેટલા એ તમારે જવાબ જોઈએ. ચાલો, તો x એટલે થાય કેટલા એ મારે શોધવું છે. તો લખો 2 નંબર. 2 નંબરમાં જે સમીકરણ આપ્યું છે આ સમીકરણ, તો એની અંદર મારે x શોધવો પડશે. ચેપ્ટર 4 નો દાખલો છે એટલે મારે d બરાબર b² - 4ac વાળું સૂત્ર લેવું પડશે, બરાબર. ચેપ્ટર 2 પ્રમાણે પણ ગણી શકાય, પણ અહીંયા દ્વિઘાત સમીકરણ લખેલું છે. ના ખબર પડે તો આ શોધશો કેવી રીતે? ચેપ્ટર 2 નો છે કે 1 નો છે કે કયો દાખલો છે? કેમ કે બીજાનો, ત્રીજાનો, ચોથાનો બધું સરખું રૂપ લાગશે. તો આમાં જો 1 નંબરમાં લખ્યું દ્વિઘાત સમીકરણ સ્વરૂપે લખો, અને જો દ્વિઘાત બહુપદી કીધી હોય તો ચેપ્ટર નંબર 2 થાય, બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણ કીધું હોય તો ચેપ્ટર નંબર 3 થાય. આ ધ્યાન રાખવાની. આમાં લખ્યું છે 1 નંબરમાં કે ઉપર દર્શાવેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે લખો, તો દ્વિઘાત સમીકરણ એટલે ચેપ્ટર નંબર 4. તો d બરાબર b² - 4ac વાળું સૂત્ર મારે મૂકવું પડે. આ ઓળખ ખબર પડવી જોઈએ કે કયું ચેપ્ટરનો દાખલો છે, ઓળખ તમને ખબર પડવી જોઈએ. ચલો, તો હવે 2 નંબરમાં લખીએ. આની અંદરથી આ જે છે a એટલે 1 કહેવાય, x ના વર્ગનો સહગુણક, b એટલે x નો સહગુણક 9, c એટલે આ -9 સોરી, અને c એટલે -90, બરાબર. તો d હું શોધું, કેમ કે મારે શોધવાનું શું છે? x બરાબર શું થાય શોધવાનું. તો લખીએ માટે d બરાબર b² - 4ac, આ સૂત્ર છે, બરાબર નીચે બરાબર b², b એટલે કેટલા? -9 નો વર્ગ, -4, a એટલે 1, c એટલે -90, -9 નો વર્ગ એટલે કે 9 9 81, માઇનસ માઇનસ પ્લસ 9 ચોક 36, બંનેનો કરીએ સરવાળો એટલે ડી મળી જશે. ડી બરાબર 1 6 દુ 12 13 ને 14 441. ડીની વેલ્યુ મને મળી 441. કેટલી વેલ્યુ મળી? ડી બરાબર 441. ડી બરાબર b² - 4ac, સૂત્ર આખી આખું મૂક્યું એટલે 441 મળે.
શોધવું શું છે? ડી ને એક્સ, બરાબર. પૂછ્યું છે શું? આર્યાએ મેળવેલા ગુણ શોધો. આર્યાએ ધાર્યા હતા કે એક્સ ગુણ મેળવ્યા છે. તો હવે ડીની વેલ્યુ મળી છે. જો 0 અથવા તો માઇનસમાં મળી હોય તો આપણે પેલા વાસ્તવિકને સમાન બીજ મળે એવું થાય. આમાં ભિન્ન બીજ મળશે, અલગ અલગ, બરાબર, અલગ અલગ બીજ મળશે. તો માટે સૂત્ર છે એક્સ બરાબર -b ± √d છેદમાં 2a. એક્સ શોધવાનું સૂત્ર. તો માટે એક્સ બરાબર -b. હવે જો b એટલે -9, પણ આ માઇનસ અને આ માઇનસ એટલે ખાલી 9 થઈ જાય. બોલો ખબર પડી કે ના પડી? જો b એટલે શું? -9, પણ આ -b કીધો એટલે માઇનસ આ માઇનસ એટલે +9 થઈ ગયા. વચ્ચે પ્લસ ઓર માઇનસ, એક વખત માઇનસ નીકળે પ્લસ. વર્ગમૂળમાં ડી એટલે કેટલા? ડી એટલે 441 છેદમાં 2. એ એટલે કેટલા? એ એટલે 1, તો 1 લખો એટલે 2 × 2 થઈ જવાના. ચાલો, માટે એક્સ બરાબર 9 ± ચલો 441 અને ઉપર વર્ગમૂળ. 441 કોનો વર્ગ થાય? 441 વર્ગ કોનો થાય? 20 નો 400, 21 નો 441. ચાલો, તો આ થયા 21/2. હવે આને થોડું છૂટું પાડી દઈએ. એક્સ બરાબર 9 + 21/2 તથા એક્સ બરાબર 9 ઓછા, કેમ કે પ્લસ ઓર માઇનસ છે એટલે વખત વત્તાની વખત ઓછા. તો માટે એક્સ બરાબર અહીંયા 21 ને 9 કેટલા થઈ જાય? 30/2. તો એક્સની કિંમત શું મળે? 15 × 2 = 30. તો 15 મળે. એ જ રીતે આ બાજુ શું મળશે? એક્સ બરાબર આ બંને બાદબાકી કરીએ, 21માંથી કાઢી નાખીએ 9, તો વધે 12. 12 ને 8 20 ને 21/2. પણ કેવા 12? માઇનસ 6 દુ 12. અને એક્સ બરાબર આન્સર શું મળ્યો? -6. હવે બંનેમાંથી સાચો આન્સર કયો તમારો? તો અહીંયા તમને જે પૂછ્યું હતું એક્સ એટલે કે ગુણની સંખ્યા. આર્યાએ કેટલા ગુણ મેળવ્યા છે? 15 કે -9 અરે -6. તો તમને સ્પષ્ટતા કરી રકમની અંદર કૌંસમાં લખ્યું છે. જો કૌંસમાં શું લખ્યું છે? નોંધ લખ્યું છે કે પરીક્ષામાં ગુણ જે છે એ માઇનસ એટલે કે ઋણ ગુણાંક પદ્ધતિ નથી. કેવી નથી? ઋણ છે નહીં, એટલે કે આ આવે નહીં. તો આમ લખવાનું કે આમ આર્યાએ મેળવેલ ગુણ કેટલા હશે? 15 હોય. આર્યાએ મેળવેલા ગુણ કેટલા હોય? 15 હોય. 15 ગુણ હોય. બોલો, ખબર પડી? કમ્પ્લીટ. ચાલો, આઈ હોપ કે તમને આ દાખલામાં ખબર પડી હશે. હવે જોઈએ 50 નંબર. ચલો, હવે છે 50 નંબર. હવે જો 50ની રકમ મેં લખી નથી, કારણ કે તમે સમજી શકો છો કે રકમ છે લાંબી. રકમ લખું તો પછી જવાબ નહીં લખી શકું એવું થશે, બરાબર. એટલે રકમ તમારે પ્રશ્નપત્ર જોડે રાખવું જરૂરી છે. એટલે પ્રશ્નપત્રમાં ધ્યાન આપો, રકમમાં ધ્યાન આપો, કયો ડેટા કેવી રીતે બનશે તમને ખબર પડશે. 50 નંબરમાં લખ્યું છે નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેની દંડની જોગવાઈ કરેલી છે. હવે કંઈક નિર્માણ કામ મતલબ કે આપણે સમજીએ કે કોઈ બાંધકામ કરવાનું છે, મંદિરનું છે, મસ્જિદનું છે, કોઈ પણ મકાનનું કોઈ પણ બાંધકામ કરવાનું છે. હવે એમાં શું કહેવા માંગે છે કે થયેલો એક કરાર છે કે આટલા દિવસમાં કામ પૂરું થવું જોઈએ, નહીં તો 1 દિવસ વચ્ચે તો આટલું ભાડું લેવામાં આવશે, એટલે કે પૈસા દંડ લેવામાં આવશે, 2 દિવસ થશે આટલું દંડ લેવામાં આવશે, એવું કહેવા માંગ્યું છે. આ પહેલાં ખબર પડી કે ના પડી? કંઈક બાંધકામ કરવાનું છે અને પહેલાંથી કરાર થઈ ગયો કે 1 મહિનાની અંદર કામ પૂરું લખ્યું નથી, હું તમને ખાલી સમજાવું છું કે 1 મહિનામાં કામ પૂરું કરવું છે. તો 1 મહિનાની અંદર જો કામ પૂરું ના થાય તો 1 મહિનાની પર 1 દિવસ થાય, 30 દિવસ પછી કદાચ 31મો થાય દિવસ, તો શું થવાનું? આટલા રૂપિયા વધારે લેવાના. 32મો દિવસ થાય આટલા રૂપિયા વધારે લેવાના. એમ એક જોગવાઈ કરેલી છે દંડની. હવે શું કે 1 દિવસ વધી જાય પ્રથમ દિવસે તો 200 રૂપિયા વધારાના લેશે. 1 દિવસ વધી જાય કેટલા રૂપિયા લેશે? 200 રૂપિયા. બીજો દિવસ વધારવામાં આવે તો 250 રૂપિયા. ત્રીજો દિવસ વધશે તો 300 રૂપિયા. એટલે એક શ્રેણી તમને ખબર પડી. 1 દિવસને કેટલા રૂપિયા લેશે? વધારો 200 રૂપિયા. બીજો દિવસ થશે તો 250 રૂપિયા. ત્રીજો દિવસ થશે તો 300 રૂપિયા.
અહીંયા સુધી લખેલું છે કે એક દિવસ માટે 200 રૂપિયા લેશે, બીજા દિવસ માટે 250 ને ત્રીજા દિવસ માટે 300 રૂપિયા લેવામાં આવશે વગેરે વગેરે. એટલે હવે તમને ખબર પડી જાય કે આ શ્રેણી બની ગઈ સમાંતર. બરાબર, 350, 400, 450, 500 આ રીતે તમને ખબર પડી. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 વધુ છે. તો આ ડી કહેવાય, ડિસ્ટન્સ વચ્ચેનો તફાવત. શું કીધું કે પ્રત્યેક દિવસની અંદર આગળના દિવસ કરતાં, કયા દિવસ કરતાં? આગળના દિવસ કરતાં 50 રૂપિયા વધારે છે. આ રકમમાં લખ્યું છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે, કેટલા દિવસનો? 30 દિવસ, એટલે કે એક મહિનો, 30 દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી રકમ કેટલી હશે? બરાબર, એને ભરવી પડતી રકમ કેટલી હશે? 30 દિવસ. જો પહેલા દિવસે 200 આપશે, બીજા દિવસે 250 આપશે, ત્રીજા દિવસે 300 આપશે, ચોથા દિવસે 350 આપશે, તો 30 દિવસ સુધી ખેંચશે તો કેટલા રૂપિયા ભરવા પડશે? ટોટલ એટલે સરવાળો. ટોટલ એટલે સરવાળો. ચાલો લખીએ. બરાબર, ડેટા લખીએ. હવે જો આને A1 એટલે પ્રથમ પદ 200, ડિસ્ટન્સ ડી બીજામાંથી પહેલું બાદ કરો, 250 માંથી 200 એટલે 50, જે ઓલરેડી તમને આપેલું જ છે. હવે શું કહેવા માંગે છે? 30 દિવસનો વિલંબ કરે. કેટલા દિવસનો? 30. એટલે આ આપી દીધું, એ શું આપ્યું? n આપી દીધો. શું આપી દીધો? n બરાબર 30. 30 દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી રકમ, એટલે સરવાળો શોધવાનો છે. ટોટલ કેટલા રૂપિયા ભરવાના પહેલા દિવસે, બીજા દિવસે, એમ. તો આ 3 દિવસના ટોટલ કરવા, 3નો સરવાળો કરીએ. એમ 30 દિવસના ટોટલ કરવા હોય તો 30 દિવસનો સરવાળો કરવો પડે. SN બરાબર ક્વેશ્ચન માર્ક, અથવા તો S30 બરાબર પણ ક્વેશ્ચન માર્ક તમે લખી શકો. કમ્પ્લીટ. ચાલો હવે ગણતરી કરીએ. જો આમ 4 માર્કમાં મૂકેલો દાખલો છે, ઇઝી. સૂત્ર મૂકીએ. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 d. ચલો SN, n એટલે 30, તો લખીએ S30. n એટલે 30 ના છેદમાં 2. 2a એટલે કેટલા? 200 પ્લસ n એટલે 30 -1 d એટલે 50. 15 દુ 30 એટલે આ છેદ ઉડાડો એટલે કેટલા થઈ જાય? 15. 2 દુ 4 એટલે 400 પ્લસ આ થયા 29 અને 50 બરાબર નીચે બરાબર 15, 400. આ બંનેનો ગુણાકાર કરીએ. 5 9 45, 5 દુ 10, 10 ને 4, 14 પાછળનો 0. સરવાળો બધાનો કરી નાખીએ. આ 15, આ બધાનો સરવાળો એટલે કે આ ગુણાકારમાં છે. 4 ને 4 8 એટલે કે 18, 50. બંનેનો ગુણાકાર કરીએ. 18 50, 1850 ગુણ્યા 15, 0 0, 5 1 5, 8 1 8, 1 1 1, 0 5 25, 8 5 40, 41 42, 5 ને 4 9, 0 5 6 7, 8 2 16 ને 1 17, 2. ટોટલ આન્સર S30. 30 દિવસનો ટોટલ કેટલા ચૂકવવા પડશે? 27,750 રૂપિયા ચૂકવવા પડે. જો દાખલો એકદમ નાનો જ છે, બરાબર, પણ સમજવાનું કે કેવા શું માંગે. રકમ કેટલી મોટી મારે લખવી ના પડી, રકમ એટલી મોટી આપી, બરાબર. કદાચ આમ તો લખી નાખી હોત તો સારું આવી જાય, બરાબર, લખી નાખી હોત તો આવી જાય, બરાબર. ચાલો કંઈ વાંધો નહીં, બરાબર. તો આ દાખલો જોવામાં નાનો જ છે, પણ 4 માર્કમાં મૂકેલો છે, વિભાગ ડીમાં મૂકેલો છે, બરાબર. બીજું કંઈ છે નહીં, જોઈ લો પછી ભૂલ ના પડે. ડન છે, ઓકે, બરાબર. વિલંબ થાય તો તેને ભરવી પડતી કુલ રકમ કેટલી થાય? તો ભરવી પડતી કુલ રકમ 27,750 રૂપિયા ભરવા પડે. આઈ હોપ કે 50 દાખલામાં તમને ખબર પડી છે. 50 નંબરમાં જોઈએ હવે 51 નંબર. ચલો દાખલા નંબર 51 છે. આમાં કોષ્ટક દોરવાનું છે, એટલે ઉપરનું જે સબ ટાઇટલમાં રકમ આપીને નથી લખી, પણ થોડી વાંચીને સમજાવું. લખ્યું છે 125 અવલોકનો ધરાવતા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક આપી દીધો તમને 22.12. તો ખૂટતી આવૃત્તિઓ શોધો. હવે એની અંદર વર્ગ આપ્યો છે, મેં લખી નાખ્યો. આવૃત્તિ આપી લખી નાખી. પછી XI કોઈ પણ રીતે ગણો, પ્રત્યક્ષ રીતે ગણો
કે ધારેલ મધ્યકથી ગણો કે પદ વિચલનથી ગણો. 3 વસ્તુ તો ફિક્સ આવે આવે ને આવે. વર્ગ અંતરાલ fi એટલે કે આવૃત્તિ, xi એટલે કે મધ્ય કિંમત. પછી તમે કઈ રીતે ગણવું છે તમારા પર. હું di વાળી રીતે ગણું, બરાબર. di એટલે કઈ રીત? ધારેલ મધ્યક વાળી રીત હું ગણું, બરાબર. એટલે તમને ચલો ધારેલ મધ્યક વાળી રીતે ગણીએ, બરાબર. કોઈ પણ રીતે તમે ગણી શકો. હવે મધ્ય કિંમત, મધ્ય કિંમત મારે લખવી છે. મધ્ય કિંમત એટલે શું? હવે જો અહીંયા એક વસ્તુ કરવી તો કરી શકાય. આ ચારે પૂરું થાય ચારે ચાલુ નથી થતું, બરાબર. પણ ગાળો સરખો સરખો છે એટલે એ આવું આપ્યું હોય તો પછી આપણું લોજિક યુઝ કરવાનું થોડું કેવું, જેમાં એચ આવતો હોય ને એવી રીત નહીં પકડવાની. હા, આમ તો સેમ જ થશે. વચ્ચેનો ગાળો જો 4 4નો ગાળો, બધામાં 4 4નો ગાળો, તો પછી એચ વાળી રીત પકડી શકાય, વાંધો છે નહીં. ચલો ગણતરી કરીએ. xi એટલે મધ્ય કિંમત, તો મધ્ય કિંમત લખીએ. આ બંનેની મધ્યમાં શું આવે ના ખબર પડે, બંનેનો સરવાળો ભાગ્યા 2. બંનેની મધ્યમાં આવશે 2. આ બંનેની મધ્યમાં કયું આવે? 7. આ બંનેની મધ્યમાં 12, 17, પછી 22, 27, પછી 32, 37 અને આ થાય 42. બોલા ખબર પડી? થોડું અંદર આમ ગૂંચવાળા મન નથી પણ થોડું ખબર તો પડશે, બરાબર. લાઈન દોરીશ ને થોડું બકવાસ થઈ જશે પાછું. લાઈન દોરતો નથી, બરાબર. થોડું પછી વિચિત્ર લાગશે. ચલો di એટલે શું? xi માઇનસ a. હવે એ મારે ધારવાનો. હવે એ કેને ધારવાનો? કાં તો જે ખૂટતી આવૃત્તિ નથી આપી એને ધારવાનો. એને મતલબ કે એની સામે જે મધ્ય કિંમત આપી છે એમાંથી ધારવાનો. એટલે હું ધારી લઉં આને a, 17 ને ધારી લઉં a, બરાબર. 17 ને શું ધારી લઉં? a. ચાલો તો a એટલે 17. તો xi માઇનસ a. હવે જો xi એટલે 2, એમાંથી 17 કાઢીએ એટલે માઇનસ 15 વધે. xi માઇનસ a, xi એટલે 7. જો xi એટલે આ, a એટલે આ, આમાંથી કાઢીએ એટલે માઇનસ 10 વધે. 12માંથી માઇનસ 5 વધે. તો ખબર પડી 5 5નો ગાળો દેખાય મને. -5, -10, -15 આ થઈ ગયા 0. હવે 5 5 એડ કરી દો અહીંયા. 5, 10, 15, 20 અને 25. રીધમ પકડાવી જોઈએ, પણ ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા હોય તો. સીધે સીધું પ્રશ્નપત્ર પકડ્યું છે તો ખબર પડે નહીં, ચેપ્ટર ભણવા હોય વ્યવસ્થિત પછી ખબર પડે. ચલો fi અને di આ બોર્ડની પરીક્ષાની તૈયારી છે, હું કંઈ ભણાવતો નથી, બરાબર. બોર્ડની પરીક્ષાની તૈયારી. આ દાખલો આવ્યો તો આ બધું સૂત્ર ખબર હોવી જોઈએ. પદ વિચલન શું છે, ધારેલ મધ્યક શું છે, પ્રત્યક્ષ રીત શું છે, બરાબર. એ ખબર ના હોય તો સીધે સીધા અહીંયા પહોંચ્યા હોય તો જોવું નહીં, બરાબર. ચલો એ ધ્યાન રાખવાની. એટલે ડિટેલમાં પહેલાં ચેપ્ટર ભણવાના. હવે fi di. fi એટલે કે આ કોલમ, di એટલે કે આ કોલમ. xi સાથે ગુણાકાર નહીં કરી દો, ઘણા ભૂલ એવી થાય, બરાબર. એટલે કે 3 અને 15, 15 તરી 45 એટલે -45 થયા. 8 અને 10 80 માઇનસ 12 × 60 માઇનસ x નો 0 સાથે ગુણાકાર 0, 35 નો 5 સાથે 5 25, 5 તરી 15, 16 ને 17, 175, 21 નો 10 સાથે 210, y નો 15 સાથે એટલે 15y, બરાબર. અને રેડ પેનથી લખીએ કેમ કે પૈસા વાળો થઈ ના જાય, ધ્યાન રાખવું. 15y પછી 6 નો 120 સાથે 120 સાથે 6 દુ 12, 120, 25 દુ 50. ચલો હવે ટોટલ કોનું કરવાનું હોય તો એક તો fi નું. આનું ઓલરેડી ટોટલ તમને આપેલું છે, જોઈ લે કેટલું આપ્યું. 125 આઈ થિંક આપેલું છે તમને. ટોટલ આપી દીધું છે 125. 125 અવલોકનો છે, બરાબર. આનું ટોટલ કેટલું આપ્યું છે? 125. પણ તમે રિયલમાં કરવા જાઓ તો થાય કેટલું? રિયલમાં ટોટલ કરવા જાઓ તો થાય કેટલું, બરાબર. કારણ કે 125 ના થાય, કારણ કે x અને y આપેલો છે. તો અહીંયા x વત્તા y અને પછી કંઈક બધી જે સંખ્યાઓ છે એનો સરવાળો મળશે, બરાબર. તો સરવાળો કરીએ, ચેક કરીએ. 8, 9, 14, 15, 16, 16 ને 4 ને 24, 25, 26, 27, 27 નો 7 બધી 2, 3, 4, 5, 6, 7 ને 8, 87 ટોટલ થાય. ટોટલ થાય કેટલું? 87. પણ છે ઓલરેડી ટોટલ કેટલું? x અને y સહિત 125. આ 87 પેલી બાજુ જશે
એક્સ પ્લસ વાય બરાબર 125 માઇનસ 87 બાદબાકી કરીએ એક્સ પ્લસ વાય બરાબર 87 કાઢીએ એટલે 7 8 9 10 11 12 13 14 15 8 8 9 10 11 38 બરાબર એક વાર હજુ ચેક કરી લો 7 દુ 14 ને 15 15 8 ને 4 12 ચલો આને સમીકરણ આપી દો સ્ટાર એક આપવો તો આપી શકો જે આપવું એ તમે આપી શકો સ્ટાર 1 2 3 જે ફાવે બરાબર નહીં આપો તો પણ ચાલશે કારણ કે આની જે રકમ આવશે સીધી સીધી અહીંયા મૂકીશું પછી અહીંયા સુધી ખબર પડી કે ના પડી અહીંયા શું કર્યું આ બધાનો પહેલા સરવાળો કરો ઓલરેડી સરવાળો તમને 125 આપેલો જ છે સરવાળો કેટલો 125 પણ તમે સરવાળો કરવા જાઓ આંકડાનો સરવાળો તો બધાનો સરવાળો 87 થાય પણ x અને y ને એડ કરવા પડે x + y + 87 બરાબર 125 87 આ બાજુ એટલે માઈનસ થાય x + y બરાબર 38 જો સરવાળો શાંતિથી કરવાનો બાદબાકી હોય તો શાંતિથી કરવાની કારણ કે અહીંયા 37 થઈ ગયા ને એટલે પછી બધું ભૂલો છે બરાબર હું ખુદ ગણીને કરું છું ખબર ને તમને સાઈડમાં વર્ક કરવું જરૂરી છે ચાલો હવે શું કરવાનું આનું ટોટલ લેવાનું આનું જે ટોટલ હોય એને શું કહેવાય સિગ્મા FIDI કહેવાય ચાલો ટોટલ કરીએ એટલે શું થશે અહીંયા ટોટલ પહેલાં તો આ 15y તો સાઈડમાં રહેશે આંકડાનો સરવાળો બાદબાકી થશે માઇનસ વાળાનો સરવાળો કરી નાખો આ માઇનસ એટલે આ 5 6 અને 4 10 ને 8 18 185 આ માઇનસ વાળા જે દેખાય બધાને 185 પ્લસ વાળા દેખાય એના અલગ આ 15y ને સાઈડમાં રાખો પ્લસ 15y બરાબર ચલો 5 ને 5 જ છે 5 7 8 9 10 10 ને 5 15 1 2 2 4 ને 5 555 એટલે કે જે પ્લસ વાળી સંખ્યાઓ છે આ 15y અલગ રાખ્યા પ્લસ વાળી સંખ્યાઓનો 555 માઇનસ વાળી સંખ્યાઓનો -185 હવે બંનેની ખાલી બાદબાકી કરવાની આ 185 આમાંથી કાઢી નાખવાના એટલે 0 4 ને 10 8 9 10 11 12 13 14 15 7 370 એટલે ટોટલ ફાઇનલ આન્સર કેટલો થાય 370 આ રફ કામ છે આમાં કરવું નહીં બરાબર થઈ જાય એટલે મૂકી દેવું ઇરેઝ કરી નાખવું ચલો આ ખબર પડી આ શું મળ્યું FIDI હવે FIDI સૂત્ર કઈ રીતે ગણ્યું ધારેલ મધ્યક તો પહેલા તો ડેટા લખી નાખીએ અહીંયા જ્યાં x બાર ઓલરેડી તમે આપી દીધો x બાર કેટલો આપ્યો લગભગ 22.12 x બાર બરાબર આપ્યા છે કેટલા 22.12 x બાર તમને રકમમાં આપી દીધો 22.12 પછી આની અંદર જે સૂત્ર આવે એની અંદર લાગુ શું પડે એ જોઈ લેવાનું એ એટલે કેટલા 17 n છેદમાં લખીએ છીએ n એટલે કેટલા એટલે સિગ્મા FI n એટલે 128 125 બરાબર ટોટલ n કેટલા આપે છે 125 અને સિગ્મા FIDI કેટલા શોધે 370 પ્લસ 15 y હવે જો અહીંયા ડેશ આપે ને તમે e અને b પણ લઈ શકો જરૂર નથી હવે હું મૂકું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI છેદમાં n x બાર આપી દીધા કેટલા 22.12 a 17 પ્લસ સિગ્મા FIDI 370 પ્લસ 15y અને n એટલે કેટલા ટોટલ 125 બોલો ખબર પડી કે ના પડી આ બરાબર ને આ બધા એટલે માઇનસ થશે 22.12 માઇનસ 17 બરાબર 370 પ્લસ 15y અને છેદમાં 125 બંનેને બાદબાકી કરીએ 17 3 એટલે 5.12 થશે બરાબર 17 3 2 5 5.12 બરાબર 370 પ્લસ 15y છેદમાં 125 ગુણાકારમાંથી આ બચે અરે સોરી ભાગાકારમાંથી આ બચે એટલે ગુણાકાર થશે તો હવે જે બંનેનો જે ગુણાકાર થાય ને એ જ હું લખી નાખું બરાબર એટલે એક સ્ટેપ ઓછું થઈ જાય જગ્યા જોશે એટલા માટે આ ભાગાકારમાંથી આ બાજુ એટલે ગુણાકારમાં થાય એટલે
5.12 છે એની જગ્યાએ હું 512 કરી નાખું ગુણ્યા 125 પછી પોઈન્ટ કાઢી લઈશ બરાબર કેટલા 2 પોઈન્ટ કાઢવાના એટલે પોઈન્ટ અહીંયા મૂકી દો એટલે 640 થઈ ગયા આનો ભાગાકારમાંથી આ બધા એટલે 640 થઈ ગયા 64,000 મળ્યા 640 કેમ ના થયા કારણ કે અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા હતી તો આપણે ગુણાકાર તો સાદો જ કર્યો તો એટલે જે જવાબ આવે એને છેલ્લાથી 2 આંકડા પછી પોઈન્ટ લઈ દેવાના એટલે 640 થાય બરાબર 370 પ્લસ 15y આ 670 આ જ આવશે સોરી 370 640 માઇનસ 370 પ્લસ 15y બાદબાકી થાય 15y બરાબર બાદબાકી કરીએ તો કેટલા આવશે 0 માંથી 0 5 માંથી 3 એટલે 2 10 ને 4 14 10 7 2 14 બરાબર ને 0 7 2 14 3 3 6 ઓકે 15 જાય ભાગાકારમાં y બરાબર 270 ભાગ્યા 15 y બરાબર ભાગાકાર કરીએ 15 દુ 30 15 18 ભૂલ થઈ શકે એટલે સાઈડમાં કરી લેવું સારું બહુ સારું કરી લઈએ y બરાબર કેટલા મળ્યા 18 એટલે y તમે શું ધાર્યું અહીંયા આની જગ્યાએ શું હશે 18 હશે હવે y ની કિંમત હું અહીંયા મૂકી દઉં સમીકરણ 1 ની અંદર તો આ જે કિંમત અહીંયા હું મૂકી દઉં x પ્લસ 18 બરાબર 38 તો માટે x 18 પેલી બાદ જાય 38 માઇનસ 18 x બરાબર કેટલા થઈ ગયા 20 x ની કિંમત શું છે 20 જે ખૂટતી આવૃત્તિ આપી હતી નથી આપી ખૂટતી આવૃત્તિ શોધવાનું તો x કેટલા મળ્યા 20 y મળ્યા 18 તમે આની જગ્યાએ a b મૂકી શકો pq મૂકી શકો તમને ફાવે ગમે તે તમે મૂકી શકો અને પદ્ધતિ આ જ રહેશે જોઈ લેવું એકવાર બરાબર પછી તમે કોઈ પણ રીતે ગણ્યો હોય આ મેં ધારેલ મધ્યકથી ગણ્યો તમે પદ વિચલનને ગણ્યો હોય પ્રત્યક્ષ રીતે ગણ્યો હોય કોઈ વાંધો નથી આઈ હોપ કે તમને આમાં ખબર પડી હશે જોઈએ હવે 52 નંબર ચલો દાખલા નંબર 52 ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર રકમ જોઈએ ટાઇટલ લખ્યું નથી લખ્યું છે શું કે નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે તો ગોળાનો મધ્યસ્થ શોધો હવે તમને કોષ્ટક આટલું જ આપ્યું છે આ પછી લખવાનું કેવી રીતે લખવાનું સમજાવો આયુષ્ય અને ગોળાની સંખ્યા આપી ગોળાનું આયુષ્ય કલાકમાં કેટલું આપ્યું 1500 થી 2000 એમાં 14 ગોળાની સંખ્યા 2000 થી 2500 માં 56 2500 થી 3000 માં 60 3000 થી 3500 માં 86 3500 થી 4000 માં 74 4000 થી 4500 માં 62 અને 4500 થી 5000 માં 48 બરાબર હવે અહીંયા તમને શું કીધું છે કુલ 400 નિયોન ગોળા છે તો ગોળાઓની સંખ્યા જે લખી બધાનો સરવાળો કરો ને એટલે 400 થાય કેટલા થાય ટોટલ 400 ગોળા છે તો આમાં શોધવાનું શું કીધું મધ્યસ્થ શોધવા માટે સંચય આવૃત્તિ જેને CF કહેવાય CF એટલે ક્લોઝ ફ્રેન્ડ નહીં બનાવવાના નજીકના મિત્રો બનાવવાના નહીં CF એટલે સંચય આવૃત્તિ બનાવવાની બરાબર ક્લોઝ ફ્રેન્ડ બનાવવાના થતા નથી ચલો દાખલા માટે ચલો હવે અહીંયા શું કહેવા માંગે છે પ્રથમ પદ એટલે કે પહેલી ગોળાની સંખ્યા છે એમને એમ લખી દેવાની પછી પહેલી અને બીજીનો સરવાળો કરવાનો 14 ને 56 એટલે 70 થાય પછી જે જવાબ આવ્યો છે એ અને આનો સરવાળો કરો 130 થાય જે જવાબ આવ્યો એ 86 નો સરવાળો કરો 216 થાય જે જવાબ આવ્યો એ 74 નો સરવાળો કરો 290 થાય જે જવાબ આવે છે એ 62 નો સરવાળો કરો 352 થાય જે જવાબ આવે એ 48 નો સરવાળો કરો એટલે ટોટલ 400 થઈ જાય આ બંને સેમ થવા જોઈએ એટલે મેં રેડ કલરથી લખેલા છે આઈ હોપ કે તમને ખબર પડી હશે ડન ચાલો હવે બનાવીએ ડેટા હવે આપણને સૂત્ર ખબર છે શોધવાનું શું કીધું મને મધ્યસ્થ હું સૂત્ર અહીંયા લખું મધ્યસ્થ m બરાબર સૂત્ર બધી ખબર છે ને l પ્લસ n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h આ સૂત્ર છે હવે આની અંદર જે જરૂર છે હું પહેલા અહીંયા લખું m તો મને રકમમાં જ કીધું કે મધ્યસ્થ શોધો એટલે m બરાબર ક્વેશ્ચન માર્ક પછી l એટલે શું બોલો તો l એટલે શું તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ હોય તો આની અંદર સૌથી મોટી આવૃત્તિ પણ કઈ દેખાય સૌથી મોટી આવૃત્તિ આ રહી 86 મોટી આવૃત્તિ કઈ છે
86 એની અધસીમાં તો એલ થઈ જાય કેટલા? એલ એટલે થઈ જાય 3000. બોલો ખબર પડી કે ના પડી? એલ થઈ જાય 3000. મોટામાં મોટી આવૃત્તિ એનું જે વર્ગ અંતરાલ છે એની અધસીમા લેવાની. અધસીમા એટલે આગળની સંખ્યા, ઉર્ધ્વસીમા એટલે પાછળની સંખ્યા. ચલો એલ n/2. n એટલે ઓલરેડી ખબર છે, n એટલે કેટલા? 400. તો n બરાબર લખી નાખીએ 400. CF ક્લોઝ ફ્રેન્ડ, તમારા નજીકના મિત્ર એટલે કે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ CF એટલે કેટલા થશે? CF એટલે જે મોટામાં મોટી આવૃત્તિ લખી તમે F, મોટામાં મોટી જે આવૃત્તિ છે એની સામેની જે સંચય આવૃત્તિ છે એ નહીં પણ એના ઉપરના વર્ગની, એટલે કે CF એટલે 130 થાય. 216 લખીને ના આપતા, ભૂલ પડશે. CF સંચય આવૃત્તિ એટલે શું? તો કે જે મોટામાં મોટી આવૃત્તિ છે એની સામેની જે CF છે એના ઉપરના વર્ગની આવૃત્તિ. બરાબર, 130 એને લેવાના. ડન? ઓકે, ચલો CF થઈ ગયું. હવે F. F એટલે શું? F બરાબર જે મોટા મોટી આવૃત્તિ જે છે એને જ F કહેવાય, 86. H એટલે કે તમારી વર્ગ લંબાઈ. ગાળો કેટલાનો છે બધામાં? 500નો બધામાં 500નો ગાળો દેખાય મને. તો આ થઈ ગયું ડેટા રેડી. બરાબર, આ ડેટા રેડી થઈ જાય પછી મૂકવાનું સૂત્ર, અને સૂત્રમાં જે પ્રમાણે ડેટા આપ્યો છે એ પ્રમાણે કિંમતો મૂકવાની. તો લખીએ માટે m બરાબર l એટલે કેટલા? 3000. તો લખીએ 3000 પ્લસ n/2. n એટલે કે 400 ના છેદમાં 2 માઇનસ CF. CF એટલે 130 છેદમાં F. F એટલે 86 ગુણ્યા H એટલે 500નો ગાળો છે વચ્ચેનો. ચલો હવે આપીએ સાદુરૂપ. માટે m બરાબર 3000 પ્લસ n/2 એટલે કેટલા થઈ ગયા? 200 માઇનસ 130 છેદમાં 86 ગુણ્યા 500 બરાબર નીચે બરાબર 3000 પ્લસ આ બંને બાદબાકી કરીએ એટલે થઈ જાય 70 નીચે 86 ગુણ્યા 500 ગુણાકાર કરી નાખીએ. 3000 પ્લસ 7 5 35 એટલે કરે 35 3 0 1 2 અને 3 અને નીચે થઈ ગયા 86. બરાબર, ચલો હવે આનું સાદુરૂપ આપીએ એટલે 86 વડે તો ભાગાકાર ડાયરેક્ટ આવડે ને, તો અડધા સંખ્યા કરી નાખીએ. 86 ને અડધા કરો તો કેટલા થાય? આના 4, આના 3. આના અડધા કરો તો કેટલા થાય? 175 175 અને 00 175. બરાબર, 100 અને 100 250 175. ડન. ચલો હવે 175 ભાગ્યા 43 કરવાના. શું કરવાના? 3000 પ્લસ 175 00 પાછળ છે ભાગ્યા 43 કરી નાખીએ અહીંયા સાઈડમાં. 43 175 00. મજા આવી ભાગાકાર કરવાની. 406.9 બંનેનો સરવાળો કરી નાખીએ એટલે થઈ જાય 3406.9. તો મધ્યસ્થ m બરાબર કેટલા મળે? 3406.9 આન્સર તમને મળે. ડન. બરાબર, તો આ રીતે ભાગાકાર કરવો પડે. કેલ્ક્યુલેટર અવેલેબલ નથી, સ્માર્ટ વોચ અવેલેબલ નથી એક્ઝામ સેન્ટરની અંદર. ચલો, આઈ હોપ કે તમને દાખલા નંબર આમાં ખબર પડી હશે. તો હવે જોઈએ દાખલા નંબર 53. ચલો 53 નંબરનો દાખલો છે સંભાવનાનો દાખલો આપે. જોઈએ રકમ. 2 સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો સિક્કા પર મળતા પરિણામ અંગેની સંભાવનાઓ શોધો. તમને સંભાવના લખીને આપી છે, એ તમારે શોધવાની છે. હવે 2 સિક્કા છે, હું એક સાથે ઉછાળું. બરાબર, સિક્કાની એક બાજુને આપણે છાપ અને કાંટો કહીએ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં કહીએ હેડ એન્ડ ટેલ. હેડ અને ટેલ. બરાબર, HT કહેવાય આ રીતે. એક H અને બીજો T. H ને તમારે છાપ સમજવું હોય છાપ સમજો, અને કાંટો સમજવો હોય કાંટો સમજો, જે તમને HT. કેમ કે બંનેના પરિણામ સેમ જ છે એટલા માટે. જો હવે શું કહે છે? 2 સમતોલ સિક્કા છે. સિક્કા કેટલા છે? 2. બરાબર, 2 સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે એટલે કે 2 સિક્કાને હું આમ ઉછાળું, 2 સિક્કાને ઉછાળું તો બંને નીચે પડશે તો બંને પર કદાચ છાપ આવી શકે,
તો બંને ઉપર છાપ આવે તો હું લખું કે બંને ઉપર છાપ આવી. તો એચ એચ પહેલા સિક્કા પર એચ અને બીજા ઉપર એચ. કદાચ બેને એવું ચાલે બંને ઉપર ટી આવે એટલે કે બંને ઉપર કાંટો આવે, આવી શકે, સંભાવના છે, વિચારવું પડે. બંને એવું ચાલે, એકની ઉપર એચ એકની ઉપર ટી, એકની ઉપર એચ એચ અને ટી, તો બીજાની પર ટી એચ, આવું આવી શકે. તો કુલ પરિણામ કેટલા થયા? 4 પરિણામ થાય. કેટલા પરિણામ થાય? 4 પરિણામ થાય. બરાબર. ચલો હવે જોઈએ કેવા શું માંગે છે. તો છેદમાં બધામાં 4 આવશે, આ ખબર પડી કે ના પડી? બરાબર. હવે 1 નંબરમાં એવું કીધું છે કે એક છાપ મળે. હવે હું લખું 1 નંબર, તો લખો એ ઘટના એ. એક છાપ મળે. બરાબર. તો લખીએ માટે પી ઓફ એ બરાબર સિક્કા પર એક છાપ મળે તે ઘટનાની સંભાવના છેદમાં કુલ પરિણામ. ચલો બરાબર, નીચે બરાબર. સિક્કા પર એક જ છાપ મળે. હવે છાપ એક જ હોવી જોઈએ. છાપ એટલે આપણે એચ લીધા છે, તો એક જ એચ હોય. બરાબર. તો એક અહીંયા છે અને એક અહીંયા છે. આમાં એકય નથી ને આમાં 2 છે, તો એક જ હોવું જોઈએ. તો એક અહીંયા ને એક અહીંયા, તો 2/4 કહેવાય. 2 દુ 4 એટલે પી ઓફ એ બરાબર કેટલો જવાબ મળે? 1/4 તમને આન્સર મળે. બોલો, ક્લિયર? ખબર પડી? ડન. ચાલો આગળ 2 નંબર. બીજામાં શું કીધું? બે છાપ મળે. બીજામાં એવું કહે છે 2 છાપ મળે. તો લખીએ ઘટના બી 2 છાપ મળે. તો લખીએ માટે પી ઓફ બી બરાબર સિક્કા પર 2 છાપ મળે તે ઘટનાની સંભાવના છેદમાં કુલ પરિણામ. બરાબર, નીચે બરાબર. સિક્કા પર 2 છાપ મળે. 2 જ, 2 થી વધારે ના હોવી જોઈએ. છાપને શું લીધું? એચ. તો 2 છાપ કેટલામાં છે? 1માં જ છે. 1/4. તો પી ઓફ બી બરાબર શું જવાબ આવ્યો? 2 છાપ મળે. તો એકની ઉપર જ 2 છાપ મળે છે, બાકી ક્યાંય 2 મળતી નથી. તો 1/4. તો 2 નંબર થયું. 3 નંબર. ત્રણ નંબરમાં લખ્યું ઓછામાં ઓછી એક છાપ ઘટના સી. હું અહીંયા જે રકમ આપી છે ને પ્રશ્નપત્રમાં એ લખી નથી, સીધો જવાબ છે. ઓછામાં ઓછી એક કીધી 2 કીધી? ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ મળે. બરાબર. તો લખીએ માટે પી ઓફ સી બરાબર સિક્કા પર ઓછામાં ઓછી એક છાપ મળે. મારે જગ્યા નથી એટલે હું નીચે લખું છું આ રીતે. તે ઘટનાની સંભાવના છેદમાં કુલ પરિણામ. બરાબર. ચાલો શું કહે છે? ઓછામાં ઓછી એક છાપ. એક તો હોવી જ જોઈએ. એકથી વધારે ચાલશે, એકથી ઓછી નહીં ચાલે. ચાલો છાપ એટલે એચ. તો આમાં એક છે કે નથી? 2 ભલે રહી, એક તો છે ને. ચલો આ એક, આમાં એક છે, આમાં એક છે, આમાં એક નથી. તો
તો ટોટલ કેટલા થયા? 3. 3/4 પી ઓફ સી. શું કીધું? ઓછામાં ઓછી એક, એટલે એક તો હોવી જ જોઈએ. એકથી વધુ હોય તો ચાલે, એકથી વધુ હોય તો ચાલે, પણ એકથી ઓછી ન હોવી જોઈએ, એકથી ઓછી હોવી જોઈએ નહીં. ચાલો 4 નંબર. ચોથામાં શું કીધું છે? એક પણ છાપ ન મળે તો કાંટો મળશે. ઘટના બી. એક પણ છાપ ન મળે. ચલો, તો માટે પી ઓફ ડી બરાબર સિક્કા પર એક પણ છાપ ન મળે તે ઘટનાની સંભાવના છેદમાં કુલ પરિણામ માટે પી ઓફ બી બરાબર. ચલો, એક પણ વખત છાપ એટલે એચ એક વખત ના મળવો જોઈએ. આમાં એક વખત છે, આમાં છે, આમાં છે, તો આમાં જ નથી. 1/4 પી ઓફ ડી બરાબર 1/4. જો દાખલા એકદમ ઈઝી છે, પણ આ બધું લખવું જરૂરી છે તો 4 માર્ક મળે. બાકી જોઈને તો કહી દેવાય એક વખત ના મળે. 1/4, 2/4, 3/4 આવું જોઈને કહી દેવાય, બરાબર. પણ આ થિયરી લખવી જરૂરી છે તો તમને વ્યવસ્થિત 4 માર્ક મળે, બરાબર. તો આ દાખલા નંબર કયો પૂરો થયો? 53. હવે છેલ્લો, એટલે એક લેક્ચર બધો આખો ખેલ ખતમ. ચાલો, છેલ્લો દાખલો 54 નંબર, એટલે કે આખું પ્રશ્નપત્ર પણ પૂરું થઈ જશે, વિભાગ ડી પણ પૂરો થઈ જશે. તમને એટલી તો ખબર પડશે કે રકમ લખાશે નહીં, કેમ કે રકમ છે કેટલી મોટી, બરાબર, બોર્ડ ભરી જશે. ચલો, રકમ પહેલાં સમજી લે, એનો ડેટા કેવી રીતે બને છે લખીએ. દાખલો તો છે સંભાવનાનો, એ ખબર પડી. જો લખ્યું છે શું? 8 બોલ એ પુલ ટેબલ પર રમાતી રમત છે, બરાબર. એક રમત છે 8 બોલ, બરાબર, ટેબલ ઉપર રમાતી રમત છે. એમાં શું કીધું છે કે 1 થી 15 સંખ્યાના દડા, કુલ દડા કેટલા? 1 થી 15 સંખ્યાના દડા, અને એક ક્યુ દડો હોય, બરાબર. 1 થી 15 સંખ્યાના દડા હોય. આપણે લખીએ કુલ દડાની સંખ્યા, આમ તો 16 થાય. 1 થી 15 દડાની સંખ્યા અને એક ક્યુ દડો, એટલે ટોટલ દડા કેટલા થાય? 16 થાય. તો લખીએ કે કુલ દડાની સંખ્યા, કુલ, આને છેલ્લે લખીએ. પહેલા 1 થી 15 જે કીધું ને લખીએ. એક થી 15 લખીએ, પછી પહેલાં રકમ વાંચીએ, કારણ કે કંઈ આગળ પછી આગળ ચેન્જીસ આવે તો ઇરેઝ કરવું પડશે. 1 થી 15 દડાની 1 થી 15 સંખ્યાના દડા છે, એક ક્યુ દડો છે, એટલે ટોટલ દડા કેટલા થયા? 16. જેમાં શું કીધું? જે ઘન અને સફેદ હોય છે. કયો દડો ઘન અને સફેદ હોય? જે ક્યુ દડો કીધું ને એ ઘન અને સફેદ હોય. બીજું શું કીધું? 15 સંખ્યાવાળા દડામાંથી 8 જે દડા છે એ બિન સફેદ એટલે રંગીન દડા હોય, જેને 1 થી 8 નંબર આપેલ છે, અને બીજા જે 7 દડા છે એ સ્ટ્રીપ દડા છે, જે 9 થી 15 નંબર આપેલા છે, બરાબર. તો 15 દડાવાળા ક્યુ દડા સિવાય એક મોટા વાટકામાં શું કર્યો છે? ભેળવ્યા પછી મૂકવામાં આવે છે. ત્યારબાદ એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. હવે આમ દડા કહેવા જઈએ ને તો 16 દડા થાય, પણ અહીંયા જે ગણતરીમાં લીધા છે ને એ ક્યુ દડા સિવાયના ગણતરીમાં લીધા, એટલે 15 દડાની ગણતરી કરી, બરાબર. જો રકમ બહુ ડેન્જર છે. ફરી વખત ધ્યાન આપે, જો મેં લખતો કાઢી નાખ્યું, બરાબર. જો શું કહેવા માંગે છે કે 8 બોલ ટેબલ રમત છે, જેમાં 1 થી 15 દડા છે. કેટલા દડા? 1 થી 15, અને એક ક્યુ દડો છે, બરાબર. જો હવે અહીંયા લખીએ કે 1 થી 15 દડા, એટલે કે કુલ દડા 15, અને એક ક્યુ દડો, એટલે અહીંયા હું ક્યુ લખું, બરાબર. આ ક્યુ દડો 1 છે, પણ આનો ક્યાંય ઉલ્લેખ નથી, બરાબર, ખાલી આટલું લખ્યું છે. હવે જો અહીંયા શું કીધું છે? જે ઘન અને સફેદ હોય, બરાબર. આનું તમને એક વર્ણન આપ્યું કે દડો હોય કેવો, તો કે ઘન અને સફેદ. હવે 15 સંખ્યાવાળા દડામાંથી 8, હવે જે આને સાઈડમાં જ રાખો, આની અંદરથી 8 દડા છે. કેટલા દડા? 8 દડા,
એ કેવા છે? એ રંગીન છે. 8 દડા કેવા છે? રંગીન. જેની ઉપર નામ શું આપ્યા છે? 1 થી 8 સંખ્યા આપેલા છે, બરાબર. એકની પર 1, બીજાની પર 2, ત્રીજાની પર 3, એમ 8 દડા છે, બરાબર. એક દડાની પર 1 લખ્યો, બીજાની પર 2 લખ્યા, ત્રીજાની પર 3 લખ્યા. આ દડા છે કેવા? રંગીન, કલરફુલ દડા છે. પછી શું કીધું? જેને 1 થી 8 નંબર આપેલ છે અને બીજા 7 દડા છે, બરાબર. કેવા છે? સ્ટ્રીપ દડા છે, જેને 9 થી 15 સંખ્યા આપેલી છે. બીજા 7 દડા. આ રંગીન છે તો આ સ્ટ્રીપ દડા, સ્ટ્રીપ્ટ છે દડા. આના નંબર ક્યાંથી આપે? 9, 10 થી ક્યાં સુધી? 15 સુધી. હવે તમને ખબર પડી હશે કુલ દડા કેટલા? 15. જો 8 અને 7 ટોટલ થઈ ગયા 15. આ ક્યુ દડો છે એનું અલગ જ છે, ખાલી નામ જ આપ્યું ક્યુ દડો. આની અંદર ગણતરીમાં ભેગો લીધો નથી. હવે શું કીધું? નીચે તમને આકૃતિ પણ આપી છે. હવે અહીંયા લખ્યું છે, સ્પષ્ટ કર્યું કે 15 આકૃતિની નીચે લખ્યું, જોજો 15 સંખ્યાવાળા દડાઓ ક્યુ દડા સિવાય, સ્પષ્ટતા કરી ક્યુ દડા સિવાય, એટલે કે આ 15 ટોટલ આને ગણતરીમાં લીધો નથી ક્યાંય, બરાબર. ક્યુ દડા સિવાય એક મોટા વાટકામાં ભેળવ્યા પછી મૂકવામાં આવે છે. મોટો વાટકો છે, એની અંદર 15 દડા મિક્સ કરી દીધા. ત્યારબાદ તેમાંથી એક દડો પસંદ કરવામાં આવે. આ બધું મગજમાં ચિત્ર ક્લિયર થાય છે કે નથી થતું? બરાબર. 15 દડા છે, એમાં 1 થી 8 કેવા છે? રંગીન દડા. બીજા સ્ટ્રીપ દડા. આ બધા ભેગા કરી દીધા છે. અને શું કરવા છું? નીચેના પ્રશ્નોના જવાબ આપવા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો ઉપરયુક્ત માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે એની અંદર એક નંબર છે, 1 નંબર, બરાબર. કુલ દડા કેટલા છે? 15. આને યાદ રાખવાનું. 15 ને 16 થાય, પણ આની ક્યાંય ગણતરીમાં છે નહીં. એટલે કુલ દડા 15 એટલે છેદમાં 15 આવશે. આ યાદ રાખવાનું. લખીએ. ખેંચેલા દડામાંથી 8 સંખ્યા હોવાની સંભાવના કેટલી? તો ઘટના એ, પસંદ કરેલા જે દડા છે એમાંથી 8 સંખ્યા હોવાની સંભાવના. 8 સંખ્યા હોવાની સંભાવના. પસંદ કરેલ દડામાંથી 8 હોવાની સંભાવના, 8 નંબર હોવાની સંભાવના. તો અહીંયા લખીએ P of A. P of A. ચલો. હવે આ દડાની અંદર 1 થી 8 લખ્યા છે અને આમાં 1 થી 15 લખેલા છે. કુલ 15 દડા એક વાટકાની અંદર ભેગા કરેલા છે. એમાંથી એક દડો હું પસંદ કરું, તેની અંદર 8 નંબર હોવાની સંભાવના કેટલી? 8 નંબર કેટલાની અંદર આવશે? એક જ દડો એવો છે જેની પર 8 નંબર લખ્યો છે, બરાબર. તો 1/15 થાય, બરાબર. તો P of A લખવું પડે કે પસંદ કરેલ દડા પર 8 નંબર હોય તે ઘટનાની સંભાવના છેદમાં કુલ દડાની સંખ્યા. ચલો, માટે P of A બરાબર પસંદ કરેલા દડા 8 નંબર કોની પર હોય? તો એક જ ની પર 8 હોય. કુલ દડા કેટલા? 15. 1/15. ચલો, ડન. બીજું 2 નંબર, ઘટના બી. ઘટના બીમાં શું કીધું? 2 નંબરમાં શું કહે છે? 2 નંબરમાં લખ્યું ખેંચેલા દડામાં અવિભાજ્ય સંખ્યા હોવાની સંભાવના કેટલી? હવે જો ટોટલ 15 દડા છે, 15માંથી અવિભાજ્ય સંખ્યા હોય કેટલી? બરાબર. તો આ જે રકમ છે નથી લખતો, સીધી અવિભાજ્ય સંખ્યાઓ લખીએ, બરાબર. તો લખીએ કે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હોય? તો કે 1 ના આવે, 2 થી સ્ટાર્ટ થાય, 2, 3, 4 ને 5. અવિભાજ્ય એટલે કે કોઈના વડે ભાગી ના શકાય, કોઈના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા, પોતાના ઘડિયામાં અને એકના ઘડિયા સિવાય. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, બરાબર. તો આટલી સંખ્યા કઈ થઈ? અવિભાજ્ય સંખ્યા થઈ. હવે લખીએ માટે P of B. પસંદ કરેલ દડા પર અવિભાજ્ય સંખ્યા હોય તેની
સંભાવના છેદમાં કુલ દડાની સંખ્યા. ચલો પી ઓફ બી બરાબર અવિભાજ્ય સંખ્યા કેટલી થઈ? આ 1 2 3 4 5 ને 6. 6 ના છેદમાં 15. છેદ ઉડાડે 3 2 6 3 5 15. એટલે કે પી ઓફ બી બરાબર 2 ના છેદમાં 5 થાય. 2 ના છેદમાં 5. 3 નંબર બરાબર. આમ ઈઝી છે પણ રકમ પહેલાં સમજી લેવી જરૂરી છે. હવે કીધું ખેંચેલા દડામાં 2 અથવા 3નો ગુણાંક હોય તેની સંભાવના કેટલી? ઘટના સી. હવે જો આની અંદર શું કીધું? 2 અને 3નો ગુણાંક. તો 2ના ઘડિયાની સંખ્યા લખવી પડે અને 3ના ઘડિયાની લખવી પડે. પણ બંનેની અંદર સેમ આવતું એક જ વખત લખવાની. બરાબર. ચલો 15 સુધીની સંખ્યાઓ. ચલો 2 અને 3નો ગુણાંક અહીંયા લખું છું. તો 2 એકુ 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 6 12, 2 સિત્તા 14, 2 ઇઠ્ઠા 16. પણ 15 થી વધી ગયા તો 2 નહીં લખી. હવે 3ની છે અને પછી નીચે લખી નાખીએ. 3 એકુ 3, 3 દુ 6, 6 તો આવી ગયા હોય નહીં લખવાના. 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12 આવી ગયા. 3 પંચા 15. આ શું થયા? 2 અને 3નો ગુણાંક થયો. તો લખીએ હવે માટે પી ઓફ સી બરાબર 2 અને 3નો ગુણાંક હોય તે ઘટનાની સંભાવના છેદમાં કુલ દડાની સંખ્યા બરાબર નીચે બરાબર. ચલો 2 અને 3નો ગુણાંક કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 9 10. 10 ના છેદમાં 15. 2 5 દુ 10 અને 5 તરી 15. તો ફાઇનલ આન્સર કેટલો થયો? પી ઓફ સી બરાબર 2 ના છેદમાં 3. બોલો ક્લિયર? પી ઓફ એ બી સી. હજુ ડી બાકી રહ્યો કે છે? પતી ગયું છે. હજુ એક છે. બરાબર. પૂરું નથી થતું હજુ. 4 નંબર પી ઓફ ડી. ખેંચેલો દડો ઘન રંગનો હોય અને તેમાં યુગ્મ સંખ્યા હોય. બરાબર. શું કહેવા માંગે છે? ઘન રંગનો હોય એટલે કે રંગીન હોય અને એમાં કઈ સંખ્યા હોય? યુગ્મ સંખ્યા. બરાબર. ખેંચેલો દડો કેવા રંગનો હોય? ઘન રંગનો. ઘન રંગનો એટલે એક વખત નજર નાખી લે. હજુ 1 થી 8માં જ છે ને? ઘન અને સફેદ. ઘન રંગનો હોય રંગીન. બરાબર. 1 થી 8માં. બરાબર. કેવો હોય? પી ઓફ સી ઘટના ડી. પસંદ કરેલ દડો કેવો હોય? ઘન રંગનો હોય અને એમાં પછી યુગ્મ સંખ્યા હોય. વેઇટ યુગ્મ સંખ્યા કીધી ને, એમાં પછી સંખ્યા કેવી હોય? પસંદ કરેલો દડો ઘન રંગનો હોય અને તેમાં યુગ્મ સંખ્યા હોય તેની સંભાવના શોધો. હવે યુગ્મ સંખ્યા 1 થી 8ની અંદર યુગ્મ સંખ્યા લખવાની. બરાબર. 1 થી 8ની યુગ્મ સંખ્યા. 1 થી 8ની યુગ્મ સંખ્યા. ઘન રંગ કેમાં છે? રંગીન. આમાં છે દડાઓ. 1 થી 8ની યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા? બેકી સંખ્યા. કેવી સંખ્યા? બેકી. 1 ના આવે એટલે 2, 3 ના આવે 4, 6 અને 8. પછી એક કેમ કે આમથી 8 સુધી જ છે એટલે એટલા જ લેવાના. તો લખીએ માટે પી ઓફ ડી બરાબર પસંદ કરેલ દડો ઘન રંગનો અને યુગ્મ સંખ્યા ધરાવતો હોય તે ઘટનાની સંભાવના છેદમાં કુલ દડાની સંખ્યા. ચાલો માટે પી ઓફ ડી બરાબર કેટલા થશે? 4. 4 ના છેદમાં કુલ દડા 15. 4 ના છેદમાં 15. બોલો ડન. તો આટલું વ્યવસ્થિત લખો
ત્યારે 4 માર્ક મળે. બરાબર, આમાં કન્ફ્યુઝન પોઈન્ટ કયો હતો? ક્યુ દડો ક્યાંય ગણતરીમાં આવ્યો નથી. બરાબર, ચલો પરીક્ષામાં તમને પૂછે તો ક્યાંક પૂછી પણ શકે. બરાબર, ગણતરી લઈ પણ શકે. બરાબર, તો આઈ હોપ કે તમને આખા લેક્ચરની અંદર વિભાગ ડી આપણે પૂરો કર્યો, જે તમને વ્યવસ્થિત ખબર પડી હશે. ના ખબર પડી હોય તો કોમેન્ટ કરી દેજો, સંતોષકારક આન્સર તમને આપવામાં આવશે. બરાબર, તો આઈ હોપ પ્રશ્નપત્ર આખે આખું આપણું કમ્પ્લીટ થઈ ગયું. વિભાગ એ, બી, સી અને ડી. આજે કયું ભણ્યા? વિભાગ ડી. બરાબર, તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.